વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ તાલુકાના તણછા ગામ નજીક બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે આજરોજ સવારે 11 કલાકે અકસ્માત સર્જાતા બસમાં બેઠેલા 7 થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માતને પગલે આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. તેમજ ઈજાગ્રસ્તોને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી સારવાર આપવામાં આવી હતી. જાણવા મળતી માહિતી મુજબ ભરૂચથી જંબુસર તરફ આવતી એસટી બસને આજરોજ સવારે 11 કલાકે તણછા ગામ નજીક એક કન્ટેનર ચાલકે સામેથી જોરદાર ટક્કર મારતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર 7 થી વધુ મુસાફરોને હાથમાં, પગમાં, દાંતમાં, મોઢામાં, માથામાં નાની મોટી ઈજાઓ થઈ હતી. એસટી બસ અને કન્ટેનર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ જતા આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો. બસમાં ઈજાગ્રસ્ત બનેલા મુસાફરોને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ કેટલાક ઈજાગ્રસ્તોને ભરૂચ રેફર કરવામાં આવ્યા હતા. એસટી બસના કંડક્ટરે જણાવ્યું હતું કે અમારી બસ અમારી લાઇન ઉપર ચાલી રહી હતી ત્યારે સામેથી આવતા કન્ટેનરના ચાલકે બસને ટક્કર મારી હતી. ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટો અકસ્માત થતા રહી ગયો હતો. જોકે બસના ડ્રાઈવરને પણ ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું. કન્ટેનરનો ચાલક નશો કરેલી હાલતમાં હતો. આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીને અકસ્માતની જાણ થતાં તુરંત આમોદ આરોગ્યના કેન્દ્ર ખાતે પહોંચી ઈજાગ્રસ્તોને ખબર અંતર પૂછી સાંત્વના આપી હતી. આવો જાણીએ એસટી બસના કંડક્ટર શું કહેવા માંગે છે. હારૂન મસાણી. हम पे कैसी बस આવી રહી છે? ભરૂચથી સાહેબ. ભરૂચથી ક્યાં જઈએ? ભરૂચથી જંબુસરની બસ હતી, જેમાં લગભગ 30-35 પેસેન્જરથી 40 જેટલા પેસેન્જરો સવાર હતા. જ્યારે અમે તણછાની થોડીક આગળ નીકળ્યા, અમે અમારી લાઇન પર ચાલી રહેલા હતા, ત્યારે આ કન્ટેનર ભરેલું એક કન્ટેનર આવ્યું ને એ આખા રોડની ઉપર રેરાયેલો હતો. અમારા ડ્રાઈવરે બહુ બચાવ કરીને એને સાઈડ પર લેવાની કોશિશ કરી, તેમ છતાં બી તે ડ્રંક હતો, એને ડાયરેક્ટ જ અમારી ઉપર ગાડી મારી દીધી. મારા ડ્રાઈવરની સમય સૂચકતાથી આજે અડધી બસના પેસેન્જરો બચી ગયેલા છે એવું સમજો સાહેબજી. જે લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે મોઢામાં, હાથમાં, પગમાં, એ લોકોને જીવ જતા જતા બચેલું છે એવું સમજો. અમારા ડ્રાઈવરનો પણ પગ ભાગેલો છે ડાબો, ને ઘણાને વાગેલું છે. લગભગ 20-25 માણસોને વાગેલું છે. કેટલા પેસેન્જરો હતા? લગભગ 35 થી 40 પેસેન્જર હતા. અહીંના લોકોનું કેવું છે કે ડ્રાઈવર દારૂ પીને? હા, ડ્રાઈવર જે કન્ટેનરનો ડ્રાઈવર છે ફૂલ ડ્રંક હતો. એને ઉતાર્યો ત્યારે પણ એને હોશ ના હતો સાહેબજી. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.